તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. આજે આપણે દશામાનું વ્રત છે, તો બધાને ઢેર સારી શુભકામના. દશામાં સૌનું સારું કરે, સૌની રક્ષા કરે એવી આપણી શુભેચ્છા છે. તો જો બધું આપણે તૈયાર કરી લીધું છે. થાળી બધા પૂંજાપો પતંગ આ બધું છે. જો પૂંજાપામાં આપણે જો હવે આ કપડું પાટલા ઉપર પાથરી દઈશું. પછી દશામાની સ્થાપના કરીશું આપણે. પેલા 10 મુઠ્ઠી ઘઉં, તો આપણે 10 મુઠ્ઠી ઘઉં નાખી દીધા છે આમાં. તો હવે દશામાની ઊંચને આપણે સ્થાપના કેમ કરવાનું? દશામાને આપણે બેસાડી દીધા. તો હવે આપણે લઈશું કળશ. કળશ દશામાને મૂકવાનો હોય તો કળશ મૂકી દઈશું. કળશને આપણે બાંધી દઈશું. આપણે નાળિયેરને આપણે એવી રીતે બાંધી દઈશું. દશામાનો દોરો ચાંદલા કરીશું નાળિયેરને. દસ ચાંદલા કરી દીધા આપણે નાળિયેરને. અને હવે લીખશું આસોપાલવના પાંદડા કળશમાં. આજે તો દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે, તો બધાને જય માતાજી, જય દશામાં.
જય શ્રી કૃષ્ણ ને બધા જય દશામાં. જો તો કાલે આપણે કીધું તું મમ્મીને મહેંદી બતાવશું તો મમ્મીને મહેંદી રંગ જો આવો આવ્યો છે. તો આશા કરું તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો બધાને જય દશામાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો જય દશામાં બધા.